નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। આજે અમારી ટીમ જે છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પહોંચી છે, જ્યાં અમદાવાદના પરિવારો સાંજના સમયે, ગરમીના સમયમાં એ લોકો ફરવા આવતા હોય છે। ત્યાં જ તેમનાથી અમે અમદાવાદના વિસ્તારના લોકોથી જ રાય તેમનાથી અમે લઈશું કે શું છે તેમનું મત અને કોને આ વખતે એ લોકો વોટ આપવા ઈચ્છશે। તેમના મતે શું છે કે આ વખતે સરકાર કોની બનવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીના એક તરફ જે રામ મંદિરના મેનિફેસ્ટો હતા, 370ની કલમ હતી, એવા ઘણા બધા મેનિફેસ્ટો પૂરા થઈ ગયા છે। એની સામે કોંગ્રેસે પણ મેનિફેસ્ટો આપ્યા છે। જનતા કોની સાથે જશે તે જ સાચી જે રાય ગણવામાં આવશે અને ઇલેક્શનના દિવસે આ વખતે ફરીથી ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બનવાની છે કે પછી પરિવર્તન થવાનું છે, 400 પાર સરકાર જવાની છે કે 400ની અંદર જ રહેવાની છે, તમામના સવાલોના જવાબ અમને અહીંયાથી જ મળી જશે। જી, શું કહેશો તમે આ વખતની રાજનીતિની જે ચૂંટણીઓને કઈ રીતના લોકસભાની જોઈ રહ્યા છો? 400 પારના નારા બી છે, મેનિફેસ્ટો પણ છે કોંગ્રેસના। શું કહેશો તમે? 400 પાર જવાની છે, ભારતીય જનતા પાર્ટી જીતવાની છે કે પછી તમે પરિવર્તન ઈચ્છો છો? આવશે તો બીજેપી જ, પણ પરિવર્તન જરૂરી પણ છે અને નથી પણ। એવું છે કે બીજેપીની સરકારે જે ચેન્જીસ કર્યા છે આ સમાજની અંદર કે ભાઈ સોસાયટીમાં, એ ઘણા સારા છે। છેલ્લા 10 વર્ષની અંદર જે લોકોએ કામ કર્યું છે એ પણ બિરદાવવા લાયક છે કે સારા કામ કર્યા છે લોકો માટે। હશે, કોંગ્રેસ પણ સારું કામ કરતી હતી, પણ અત્યારનું જે બધું પરિવર્તન આવ્યું છે લોકો માટે સારું છે, એટલે બીજેપી, અમારો વોટ બીજેપીને જશે। એક બે સર એવા કામ જે જનતા માટેના, જનતાના હિત માટે સારા કર્યા હોય તો એક બે એવા કામ ઘણી યોજનાઓ જે શરૂ કરી છે મોદી સરકારે, કે જેમાં ઘણા ગરીબ લોકોને બી લાભ થયા છે। લોકોને એવું લાગતું હશે કે પણ નથી થયું, પણ કામ ઘણા સારા કર્યા છે અને કરે પણ છે। અને અમારી એવી ઈચ્છા છે કે આવતા 5 વર્ષમાં પણ એ લોકો સારા કામ કરે। જી, તમે સાથે જ છો, બહેન છો, ગૃહિણી છો, મહેંગાઈને કઈ રીતના જોઈ રહ્યા છો આ વખતના 2024ના લોકસભાના ઇલેક્શનોની અંદર, અને મહિલાઓની સુરક્ષાને લઈને કઈ રીતના તમે જોઈ રહ્યા છો સરકારને? એક તો સૌથી પહેલાં જોવા જઈએ તો મહિલાઓ માટે એટલી બધી સુરક્ષા એમણે યોજનાઓ બનાવી છે અને મહિલાઓને ઘણા બધા લાભ માટેની પણ યોજનાઓ એમણે બનાવી છે। મારો તો વોટ કે જે ગણો એ પણ હર ઘર નારા હે હમારા કે મોદીજી એ હમારે હે, મોદીજી જ આવશે અને 400 પાર 100% થશે। મોદીજી આવશે તો દેશની ઉન્નતિ થશે અને ખરેખર આવવા જ જોઈએ। જરૂરી છે એ માણસ સમજી શકે છે કે કાદવમાં જ કમળ ખીલે। પરંતુ એ હાલ રાજસ્થાનના કોટામાં જ્યારે તેમણે ભાષણ આપ્યું સભાની અંદર અને તેમણે મંગલસૂત્ર પર સવાલો ઉઠાયા, તેને આપણા જે રાજ્યની હિન્દુ મહિલા કઈ રીતના જોઈ રહી છે? જુઓ, દરેક લોકોનો જોવાનો નજરિયો અલગ અલગ પ્રકારનો હોય છે, પણ હું એટલું માનું ચોક્કસથી કે એમણે જે દેશ માટે જે ખરેખર એમણે જે ભોગ આપ્યો છે ને, એ આટલા 70 વર્ષ કે 100 વર્ષની અંદર કોઈ એક વ્યક્તિએ પણ એવો ભોગ નથી આપ્યો। એટલે કહેવાય કે જે માણસ સારું કરતો હોય ને એને જ ગાળ ખાવી પડે, એવું છે। તો હવે તમારાથી જ વાત કરવાની એટલે મજા આવશે કે હવે તમે તેમના ભોગ પણ ગળાવો અને તેમના ફાયદા પણ ગળાવી દો, પ્લીઝ। હું ફાયદા જરૂરથી ગણાવીશ કે ભાઈ એમના આવ્યા પછી, હા, ફાયદામાં એટલી વસ્તુ ખરી કે દીકરીઓ છે એમની માટે, કે મહિલાઓ છે એમની માટે સુરક્ષાઓ વધી છે। આજે ઘણા બધા રસ્તાઓ શહેરોની અંદર દીકરીઓ રાત્રે પણ ફરી શકે છે વિધાઉટ ફિયર। અને ગેરફાયદાઓમાં એક વસ્તુ એવી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ વધી રહ્યા છે, ખાવા પીવાની ચીજો એટલી બધી મોંઘી થઈ રહી છે કે ઘણી વાર એવું થઈ જાય છે કે મોદી સાહેબ તમે અસહ્ય કરી રહ્યા છો, જે ઘરનું બજેટ સાચવવું બહુ અઘરું થઈ જાય છે। તો એક આ ગેરફાયદાઓ છે। મારું એમનું નમ્ર સૂચન છે કે તમારે જે વસ્તુમાં પૈસાની વધારણી કરવી હોય કરો, પણ ખાવા પીવાની વસ્તુઓ અને ઘરની ગૃહિણીનું બજેટ ના ખસે ને એની માટેની ખાસ એક આગોતરી પેરવી કરજો। જી, ચોક્કસથી તો ભારતીય જનતા પાર્ટીને બજેટ ધ્યાનમાં રાખીને આ વખતે જે જીતી જાય છે તો પણ મહિલાઓનું બજેટ અને જે બેરોજગાર લોકો છે તેમના માટે રોજગારની વ્યવસ્થા તો ચોક્કસથી જ કરવી પડશે। અને આ સવાલો દરેક રાજ્ય અને દરેક શહેરોમાંથી સામે આવી રહ્યા છે। આમની જ સાથે તેમના પરિવારના બીજા પણ લોકો છે, તેમનાથી અમે વાત કરીશું। શું તમે જોબ કરો છો, બિઝનેસ કરો છો અને તમે બધા એક જ પરિવારથી સાથે આવ્યા છો, શું કહેશો? હા, હું પોતે બિઝનેસ કરું છું। લોકસભાના ચૂંટણી અંતર્ગત લઈને અત્યારે એવું કહી શકાય કે કોઈ એક વ્યક્તિના હિસાબે અત્યારે
એને ધ્યાનમાં રાખી અને આપણે વિચારવું ના જોઈએ. પણ શું થઈ રહ્યું છે, કેવી રીતનો દરેકનો વિકાસ થઈ રહ્યો છે, દરેકનો ગ્રોથ થઈ રહ્યો છે, એ વસ્તુને ધ્યાનમાં રાખી અને એને મધ્યસ્થમાં રાખી અને આપણા વોટનો આપણે સદુપયોગ કરવાનો રહે. તમારે કોને મત આપવો છે, કોને નથી આપવો, એ આપણી વ્યક્તિગત વિચારસરણી છે. પરંતુ ભાજપ કે કોંગ્રેસ એ કોઈ પક્ષને જોઈને નહીં, પરંતુ વ્યક્તિની નજર જોઈ અને વ્યક્તિ શું કરવા માગી રહી છે, કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ કે જે દેશને આગળ લઈ જવા માગતો હોય, તો એ કોના પક્ષમાં છે, કયા પક્ષમાં નથી, એ સમજી અને એને આગળ પ્રોત્સાહન આપી શકાય એ પ્રમાણે મતદાન થવું જોઈએ. જી આઈ એગ્રી. પણ બિઝનેસ તમે કરો છો તો કઈ રીતના તમારા બિઝનેસને જોઈ રહ્યા છો? બિઝનેસમાં ગ્રોથ થાય છે કે પછી તમને ક્યાંક ને ક્યાંક સરકારોની કોઈ પોલિસી નડતી હોય છે? ના, પોલિસી નડતી નથી હોતી. એમાં શું થાય કે નવી આપણે જીએસટીમાં તો બધા વેપારીઓ બૂમો પાડી રહ્યા છે કે જીએસટી આવ્યું છે ત્યારથી વેપાર ધંધા રોજગાર બધા ઠપ થઈ ગયા છે. ના, એવું કોઈ ઠપ નથી થઈ ગયું. દેખીતું બધા જ કમાય છે, બધા જ પૈસા અત્યારે દરેકના ધંધા ચાલે છે. પરંતુ નવી પોલિસી આવી હોય એ તમે માનસિક રીતે સ્વીકારવા તૈયાર ના થયા હોય. આજે ફોરેન કન્ટ્રીઝની અંદર તમે જોઈ શકો છો કે ત્યાંની સિસ્ટમ પ્રમાણે આપણે અનુસરવા જઈએ તો આપણે હજી બહુ જ પાછળ છીએ. તો એ ધીમે રહીને ફેર વર્ક થાય, જે દેશના જરૂરી છે એ ટેક્સ કલેક્શન પૂરું થાય એટલા માટે થઈને આ બધી પોલિસી આવી છે. તો ધીમે રહી અને એને અનુસરવું જોઈએ. હું એક બિઝનેસમેન તરીકે આવું દરેકને સલાહ સૂચન કરું છું. જે ચોક્કસથી ફોરેન પોલિસી તો એ લોકો જ ઈચ્છે છે જે એનઆરઆઈ હોય અને જેની પોઝ વિસ્તારમાં રહેતા હોય તે લોકો. મધ્યમ વર્ગીયથી જો વાત કરવામાં આવે તો તે લોકો આજે પણ ભારતને એવી રીતના જ જોઈ રહ્યા છે જે જૂનું ભારત હતું ને તેમની પાસે એ જ સુવિધા હોવી જોઈએ જે સરકાર પહેલાંની તેમને આપતી હતી. અહીંયા કેટલાક બીજા પણ લોકો છે તેમનાથી અમે વાત કરીશું. સરકારે જે રીતના જીએસટી અને મોંઘવારીના મુદ્દામાં વધારો કર્યો છે, ડીઝલ હોય, પેટ્રોલ હોય કે રાંધણ ગેસ હોય, અને એ સાથે સાથે જીએસટી પણ છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે આ સરકારની નાકામયાબી છે કે પછી સરકાર સફળતામાં છે? કોઈ પણ દેશતંત્રને એનું આર્થિક માળખું ચલાવવું હોય તો ટેક્સ જરૂરી છે. પણ જે જીએસટી અને વિવિધ અન્ય ટેક્સો છે આઈટીના કે ઇન્કમ ટેક્સ, તો આપણે જેમ જોઈએ કે હવે નવી સરકાર રચાય તો સિંગલ ટેક્સ એક થઈ જવો જોઈએ બિઝનેસમેન માટે કે કોઈ બી કોમન પર્સન માટે. અને મોદી સાહેબનું જેમ કામ છે કે જે વિકાસ કરવાનું એ કામ તો બધા કરી જ રહ્યા છે અત્યારે. પણ જે આપણી જે જાહેર જનતા છે એને કઈ રીતે સારું થાય ભવિષ્યમાં, ટેક્સની બાબતે હોય કે વિકાસમાં કોઈ બી આપણે રોજગારની બાબતો હોય કે શિક્ષણ હોય કે આરોગ્યની બાબત હોય, એમ તો એની પાછળ વધારે વિચારવાની જરૂર છે એમ દેશ માટે. તમે કયા વિસ્તારમાંથી આવો છો? હું મણિનગર વિસ્તારમાંથી આવું છું. મણિનગર એક પોઝ વિસ્તાર છે, ત્યાં હજુ પણ એવા ઘણા વિસ્તારો છે જ્યાં વિકાસનો અભાવ છે અને એ સીટો પણ બહુ જે મોટા નેતાઓ થઈ ગયા ભારતીય જનતા પાર્ટીના ત્યાંથી એ સીટ ખુદ નરેન્દ્ર મોદી પણ ત્યાંથી એકવાર ઇલેક્શન ચૂંટણી જીતીને આવ્યા છે અને ત્યાંના વિકાસની ગાથા જે છે હજુ પણ અટકી પડી છે. એ હવે આપણે વિષય એવો છે કે જે મોટા નેતા થાય છે જીતીને આગળ જતા રહે છે, બરાબર. પણ જે ત્યાંના લોકલ જે કાર્યકર્તા હોય કે જ્યાં કોઈ પણ પાર્ટીના નેતા હોય, એમ કે જનતાનો જે બી પ્રશ્ન હોય એ પ્રશ્નના એક એમ પેનલ બનાવવી જોઈએ અને દર મહિને કે એ પ્રશ્નોનો નિરાકરણ માટે સરકાર અને સરકારની સાથે ચૂંટાયેલા જે કહેવાય આપણે ગવર્મેન્ટના અધિકારીઓ એ બધા સાથે મળીને સંકલનમાં એ પ્રોબ્લેમ દૂર કરવા પડે એમ. જી ચોક્કસથી. તો બેન, હવે તમારાથી સીધા વાત કરી કે તમારા હસબન્ડને સરકારથી કોઈ પ્રોબ્લેમ્સ નથી, કારણ કે તેમને જે પ્રકારના બિઝનેસ એ કરી રહ્યા છે તેમના બિઝનેસમાં કોઈ રૂકાવટ સરકાર તરફથી તેમને મળી નથી. તમે ઘરમાં ગૃહિણી છો તો ઘરનું બજેટ કઈ રીતના અસ્તવ્યસ્ત થયું છે આ સરકારને લઈને? તમારી સરકારથી શું કમ્પ્લેનો છે? આવક વધી છે એમ ખર્ચા પણ વધ્યા છે. એમણે કીધું કે બધા કમાય તો છે જ, કમાય તો છે પણ સામે ખર્ચા બી એટલા જ વધ્યા છે. જીવન જરૂરી એક પણ વસ્તુ એવી નથી જ્યારથી બી મોદી સરકાર આવી ત્યારથી કે એના ભાવ ઘટ્યા હોય. મારું એવું માનવું છે કે ઇલેક્શન આવે એ દરમિયાન થોડોક ભાવમાં ઘટાડો થાય, ઇલેક્શન જેવી જાય એવા નવા કોઈ ટેક્સ આવી જાય કે મોંઘવારીમાં વધારો થતો હોય છે, એવી આપણી એક મેન્ટાલિટી થઈ ગઈ છે. આ જોતા આટલા વર્ષોથી આવો અનુભવ થાય છે. એવું ના થવું જોઈએ. ઇલેક્શનમાં મત આપ્યા પછી બી જનતાનો હક બને છે કે એને રિઝનેબલ પ્રાઇસમાં બધું મળે ઘર વખરી. કઈ રીતના સરકારને જોઈ રહ્યા છો અને તેના કામોને કોઈ એવા મુખ્ય બે ત્રણ એવા કામ બતાવો કે તમે આ જ સરકારને ફરીથી દેશના જે ગતિ પર ઈચ્છતા હો?
મોદી સરકારે ભારતને એક એવા સ્ટેજ પર લાવ્યું છે. પહેલાં આપણના ઇન્ડિયાને કોઈ એટલું બહાર ઓળખતું નહોતું. અત્યારે કોઈ બી કન્ટ્રીમાં જઈએ ત્યાં ઇન્ડિયન્સને એક અલગ નજરિયાથી જોવામાં આવે છે. પહેલાં કરતાં ઇન્ડિયા એક અલગ સ્ટેજ પર અત્યારે આવ્યું છે. આપણા ત્યાં ચોખ્ખાઈની દ્રષ્ટિએ ગણીએ કે જેમાં રિવરફ્રન્ટ પર આવીએ છીએ, પહેલાં અહીંયા આગળ કશું જ નહોતું એ બધાને ખ્યાલ છે. રિવરફ્રન્ટ છે, કાંકરિયા છે, પછી નવા નવા કોઈ બી ઉદ્યોગોને મોટિવેશન આપવું, નાના સ્તરે જેને જરૂરિયાત છે એ લોકોને પણ ઘણી બધી સહાયો આપવામાં આવતી હોય છે. એટલે એ બધું ઘણા સારા કામ બી કરે છે સરકાર. જી ચોક્કસથી ઘણા એવા સારા કામો પણ છે જનતા પાસે. અમે બીજા અહીંયા એક પરિવાર આવ્યો છે, તેમનાથી વાત કરીશું. શું કહેશો ભારતીય જનતા પાર્ટીની સફળતાના કારણો અને કોંગ્રેસની નિષ્ફળતાના કારણો? આ વખતે જો 2024ની અંદર પરિવર્તન થવું જોઈએ કે ફરીથી એ ભારતીય જનતા પાર્ટીને સત્તા પર આવવું જોઈએ? જો ડેફિનેટની વસ્તુ તો એ જ છે કે ભારતીય જનતા પાર્ટી જ સત્તા પર આવવાની છે. એનું રીઝન એ છે કે ભારતીય જનતા પાર્ટીના કામો જે પ્રમાણે થયા છે, જે કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમે નથી થયેલા. ભારતનો વિકાસ જે દ્રષ્ટિએ આપણે જોવા જઈ રહ્યા છીએ એ વિકાસ જો અત્યારે કોંગ્રેસ હોત તો ડેફિનેટલી ના થયો હોત. અત્યારે એક આંતરરાષ્ટ્રીય સ્તરે જે ઇન્ડિયા ગયેલું છે, એક વૈશ્વિક ઓળખાણ બનાવી છે ઇન્ડિયાની, એ દેખાઈ આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જ થયેલું છે. બરોબર. જો આ કોંગ્રેસની સરકાર હોત તો મારું માનવું છે કે અત્યારે આ જે ઓળખાણ જે મળી રહી છે ભારતની, અત્યારે ના મળી રહી હોત. શું વિકાસ થયું છે અને શું ઓળખાણ મળી છે? જો ભારતનો વિકાસ તો તમે જોઈ જ રહ્યા છો કે અત્યારે પહેલાના જમાનામાં ભારત ક્યાં હતું ને અત્યારના જમાનામાં ભારત ઇન્ડિયા વર્લ્ડ લેવલે અત્યારે આમ જોવા જઈએ તો મોદીજી જે છે વર્લ્ડ લેવલે વૈશ્વિક નેતા તરીકે ઉભરાયા છે. આખી દુનિયામાં એમનું નામ છે અત્યારે, અને નંબર 1 પોઝિશન ઉપર વર્લ્ડ લીડર તરીકે પણ ઓળખાય છે મોદીજી. કોંગ્રેસનું તો કહેવું છે કે અમે પણ જો 10 વર્ષ સુધી હજુ રાજ કરતા તો અમે બી આ ટાઈમે તો પરિવર્તન એ પણ લાવી શકતા હતા. કોંગ્રેસ તમે જોયા જ્યારથી ઇન્ડિયા આઝાદ થયું હતું, ભારત આઝાદ થયું ત્યારથી કોંગ્રેસની સરકાર જ મોસ્ટલી હતી. તો જે એ 50 વર્ષ કે 60 વર્ષ સુધી એમને રાજ કર્યું, તો એ જમાનામાં જો ઇન્ડિયા એમને કરવું જ હતું, એમનો ઇન્ડિયાનો વિકાસ કરવો તો એ જમાનામાં એ કરી શકતા હતા, પણ એ થયો નથી. એટલે જ્યારથી એનડીએ અથવા બીજેપીની ગવર્મેન્ટ આવી છે ત્યારથી આ વિકાસ જોવા મળી રહ્યો છે. અને આપણે જોઈ રહ્યા છો કે અત્યારે ઇન્ડિયા ક્યાંથી ક્યાં અત્યારે કઈ પોઝિશન ઉપર છે. પહેલાંના ટાઈમમાં એવું હતું કે ઇન્ડિયાને કોઈ ઓળખતું પણ નહોતું કે ઇન્ડિયા કયા સ્તરે છે, શું છે, ઇન્ડિયાનું કોઈ ગણતરી કરતું પણ નહોતું. અત્યારે અમેરિકા પ્લસ ચીન પણ અત્યારે ઇન્ડિયાથી ડરે છે, જે આ મોદીજીની સરકારમાં થયેલું છે. ચીન ઇન્ડિયાથી ડરે છે. ચીન ઇન્ડિયાની અંદર ઘૂસી રહ્યું છે. ચીન દિવસે ને દિવસે ઇન્ડિયા પર કબજો કરી રહ્યો છે. આ જ એક માનસિકતા ભારતીય જનતા પાર્ટીએ એવી રીતના ફેલાવી છે. યુવા હોય કે અહીંના પછી જે વિરોધ પક્ષ છે ને તે લોકોના પક્ષકારો પછી આવા લોકોને ભક્ત કહે છે. માફીની સાથે હું તમને કહું છું, કારણ કે તમે જે વાત કરી, ચીન હજુ અંદર ઘૂસી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી તેને રોકવાના પ્રયાસો નથી કરી રહી, અને લોકોનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી ચીનથી ડરી રહી. નહીં, એ વસ્તુ સાવ ખોટી છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી કોશિશ કરી રહી છે. તમે જોઈ શકો છો અરુણાચલ પ્રદેશમાં ને એ સાઈડ જે બોર્ડર ઉપર કઈ રીતે આપણા સૈનિકો ખુલ્લે આમ એમ લોકોને કોમ્પિટિશન આપી રહ્યા છે, એમને અત્યારે એમના દેશમાં પાછા ધકેલી રહ્યા છે. બરોબર છે. જે એ ટાઈમે કોંગ્રેસની ગવર્મેન્ટમાં એ જરૂર વસ્તુ હતી કે કોંગ્રેસના લોકો આતંકવાદથી પણ ડરતા હતા અને બધાથી ડરતા હતા. જે ટાઈમે આતંકવાદ હતો કેવો તમે જોઈ શકતા હતા કે બોમ્બ વિસ્ફોટ થતા હતા અને બધું થતું હતું. જે અત્યારે એનડીએ એટલે બીજેપીની ગવર્મેન્ટમાં એવું મેં અત્યાર સુધી નથી સાંભળ્યું. થયા છે નો ડાઉટ, અમુક જગ્યાએ થયેલા છે નો ડાઉટ, પુલવામા એટેક ને બધું થયું છે, પણ બહુ ઓછા થયા છે. જે કોંગ્રેસની ગવર્મેન્ટમાં થતા હતા એટલા બધા તો અત્યારે એટલું તમને જોવા નથી મળી રહ્યું. તમે કયા વિસ્તારથી આવો? નારણપુરામાંથી. નારણપુરા તો એ અમિત શાહનું ઘરે પણ ત્યાં જ છે. હા, હોમ ટાઉન છે. અને વિધાનસભાની જો વાત કરીએ તો અમિત શાહ પણ ત્યાંથી જ ચૂંટણી લડીને જીતતા આવ્યા છે. હવે લોકસભાનું ઇલેક્શન તો ગાંધીનગર સીટથી લડી રહ્યા છે. નારણપુરા તમે રહો છો, કેટલા વર્ષોથી રહો છો, અને 2002 પછી ગુજરાતમાં કોઈ તમે ધમાલ દંગા જોયા છે? ના, એવું કોઈ અણબનાવ નથી બન્યો 2002 પછી. 2002 પછી તો નથી જ બન્યો. જે પહેલાના ટાઈમમાં થયેલું હતું, ગોધરા કાંડ ને બધું થયું હતું, એ 2002 પછી એવું કશું જ જોવા નથી મળ્યું. કોઈ અણબનાવ પણ નથી જોવા મળ્યો, અને અત્યારે ડેવલપમેન્ટ પણ સારું એવું જોવા મળી રહ્યું છે. 2002 ને કઈ રીતના જોઈ રહ્યા છો કે જે થયું ખોટું થયું કે દુઃખ છે તેમને? હા, બહુ જ દુઃખ થયું છે. 2002માં જે ગોધરા કાંડ ને બધું થયું હતું એ ના થવું જોઈતું હતું. ઘણા બધા ઇસ્યુ થયા હતા, નિર્દોષની જાન પણ ગઈ છે, જે નહોતું થવું જોઈતું. પણ હવેથી એ ચોક્કસ ડેફિનેટલી કહી શકીએ છીએ કે આવું ફરી વખત જો આ ગવર્મેન્ટ રહી તો નહીં થાય. આ જ જવાબ મળવો જોઈતો હતો કે આ ગવર્મેન્ટ રહી તો નહીં થાય, કારણ કે ગવર્મેન્ટ જ જે લોકોનું આમ માનવું હોય છે. દરેક જગ્યાએ અમે 1 to 1 અને વ્યૂ લેતા હોઈએ તો ભાઈ સરકાર આવવા માટે કોઈ પણ સરકાર હોય
તો એ ધમાલો કરાવતી હોય, રાયોટિંગ કરાવતી હોય, પરંતુ જ્યારે સરકાર જામી જતી હોય, સત્તા પર હોય, તો પછી એ રાયોટિંગ અને ધમાલો બંધ થઈ જતી હોય. અહીંયા તેમના જ પત્નીથી અમે વાત કરીશું કઈ રીતના બેન તેમના બેનથી માફી ચાહું છું કે અહીંયા તેમના જ બેનથી અમે વાત કરીશું કે બેન તમે મેરિડ છો ને, ઘરના બજેટને કઈ રીતના રસોડા કિચનના બજેટને જોઈ રહ્યા છો? અત્યારે જો મોદીજી આવ્યા છે તો બજેટ આમ વ્યવસ્થિત એમ કે બધી રીતે બધામાં પ્રાઇસ ને બધું રિઝનેબલ એમ કે રાખ્યું છે એમને. એ આવ્યા છે એટલે બજેટ સાચું. એટલે અત્યારે કોંગ્રેસ કરતાં એમને સારું કર્યું છે એમ કે કોંગ્રેસના ટાઈમમાં પહેલાં ખાવાનું બધું આમ બહુ ઓલું હતું કે એક સમયે નહોતા કરી શકતા નહીં. અત્યારે બધાને એવું વર્કશોપ આપ્યું છે કે ગમે એ જણા ગમે એ નોકરી કરી શકે છે, એના પગ ઉપર ઊભા રહી શકે છે, એટલા કેપેબલ છીએ અમે. યુવાઓ તો જોબ માટે ફાંફા મારી રહ્યા છે. એક સમય એવો પણ છે કે દેશના વડાપ્રધાને એમ કહેવું પડ્યું કે આત્મનિર્ભર થાઓ, તમે પકોડાની લારી લગાવો કે તમે ઠેલા લગાવો, પણ આત્મનિર્ભર થાઓ એમ વડાપ્રધાનને કહેવું પડ્યું. જોબ લેસ છે ભારત, એમ યુવાઓનું પણ માનવું છે. શું કહેશો? જોબલેસ તો નથી, એવું નથી કે જોબલેસ છે ઇન્ડિયા. જો કોઈ બી સરકારી નોકરીઓ ભણતર લોકો પાસે અહીંયા કેટલાક યુવાઓ પણ છે ભણેલા, તેમનાથી અમે તમારી સામે જ વાત કરી કે ભાઈ તમે યુવાઓ છો, ભણેલા છો, જો ભાગતા નહીં. આ સવાલ એટલે દેશ તમારાથી પૂછે છે ને તમારા માટે તમે લોકોના હિત માટે આ જવાબ આપી રહ્યા છો કે યુવા છો. અહીંયા એક ભાઈ એવી વાત જણાવી કે ભાઈ નોકરીઓ છે યુવાઓ માટે, ભણ્યા છે પણ તેમની પાસે નોકરીઓ છે. અમે તમારાથી જાણીશું કે તમારી પાસે નોકરીઓ છે, ભણેલા છો તો? નોકરી તો મળી જાય છે. પ્રાઇવેટની વાત છોડીને સરકારી નોકરી તમને સરકાર આપે છે? સરકારી જોબ નથી. તમારી પાસે સરકારી નહીં. ભણેલા હોય તો? નથી. સરકારી જોબ નથી. છે ને સરકારી જોબ, બીજે ગવર્મેન્ટે આપેલી જ છે તમને, બધું જ છે. તમે એનો યુઝ કરો એની સાઇટ ઉપર જઈને, તમે એનો પ્રોપર યુટિલાઇઝેશન કરો, ટેકનોલોજી એને ડેવલપ કરી છે, ટેકનોલોજીનો યુઝફુલ કરો તમે, તો બધી જ વસ્તુ છે. ડિજિટલાઇઝેશન આખું કરી દીધું છે એમ કહેવાનું મતલબ? ડિજિટલાઇઝેશન તો કર્યું જ ને, જેથી કરીને યુવાઓને અને યંગસ્ટર્સને બધાને ફાયદો થાય, કારણ કે કરન્ટલી જે પોપ્યુલેશન છે એમાં એને ફાયદો થાય ને. દેટ્સ વાય એમણે ડિજિટલાઇઝેશન કર્યું છે. આ તમારી સામેના જ યુવાઓ છે, ભણે છે બધા, અત્યારે બી એમનું ભણતર ચાલુ જ છે. તમે 4 જણને જોયા છે અમદાવાદની અંદર બહુ બધા પોપ્યુલેશન છે, તમારે એમનું જોવું જોઈએ. ખાલી 40 નું કે છે, 4 બી નહીં. હા 40 ને ઊભા રાખીએ ચલો. તમારી જ કોલેજીસના કેટલા બધા કોલેજીસના બધા જ સ્ટુડન્ટને મોસ્ટ ઓફ ને ઊભા રાખીએ ચલો. જોબ લેસ જ છે ને, સરકારી જોબ કોઈની પાસે નથી. કોઈની પાસે નથી. બટ એમ નહીં, સરકારીમાં જોબ છે પણ કેવું છે સેટિંગ્સ વાળું. પપ્પા મારા કામ કરતા હોય તો મારો દીકરો એમાં જ કામ કરે, એવું સેટિંગ્સ વાળું છે. એવું બીજું કંઈ નથી. અત્યારે મારો છોકરો અહીંયા કામ કરે તો મારો બી દીકરો અહીંયા જ કામ કરશે. સેટિંગ્સથી બધા પૈસા દે, સરકાર બધી પૈસાથી કામ ચાલે ત્યાં આગળ. એવું નહીં કે ભાઈ મારે કે સરકારી જોબ છે તો બીજાને બી આમ મળવા ચાન્સ, એવું કશું નહીં. પૈસા દ્યો બધું મળે એમ છે, બસ પૈસા ઉપર બધું. પ્રાઇવેટ કંપનીમાં ને એમાં બધી જગ્યાએ ડેવલપ છે, પણ સરકારી નથી. પ્રાઇવેટ કંપનીમાં જોબ ને મળે છે. હા, પણ આમનું કેવું છે નથી. પણ તમે એની અંદર કેમ સરકારી જોબની જ આશા રાખો છો? ગવર્મેન્ટે એના માટે જ આટલી બધી ઓપોર્ચ્યુનિટી, આટલી બધી કંપનીઓ લાવ્યા છે, જેથી કરીને તમને જોબ મળી શકે અને આ જ લોકોને ત્યાં આગળ તમને એજ્યુકેશનથી જે તમને કર્યું હોય તો તમને એનો બેનિફિટ મળે છે. તો વાય યુ આર પ્રિફર્ડ ફોર ગવર્મેન્ટ જોબ? જી ચોક્કસથી આ યુવાઓ જ એનું જવાબ હશે કે ભાઈ તમે ગવર્મેન્ટ જોબનું પ્રિફર કેમ રાખી રહ્યા છો? આ ભાઈનું એમ કેવું છે ગવર્મેન્ટ જોબ અમે એવું નથી કીધું, તમે એવું કીધું કે ગવર્મેન્ટ જોબ છે કે નહીં, એટલે અમે કીધું કે નથી. બટ પ્રાઇવેટ જોબ છે, એમાં સ્કોપ બી છે. હા, એમાં આટલા પૈસા ખર્ચીને જો તમે ભણ્યા હોય તો તમારી ફર્સ્ટ ઓફ ઓલ તો તમારું એક્સપેક્ટેશન હોય કે તમે સરકારી હોય, એક્સપેક્ટેશન હોય. ની સામે ગવર્મેન્ટની આટલી જોબ પોસિબલ જ નથી, એટલે જ તો પ્રાઇવેટ જોબ તમને ઊભી કરી છે, આટલી કંપનીઓ તમને આપી છે, આટલી કંપનીઓમાં તમને બેનિફિટ કરી આપ્યો છે. તમે ભણ્યા છો તો એનો બેનિફિટ તમને પ્રાઇવેટ જોબની અંદર વધારે પૈસા બી મળે છે, વધારે સેલરી બી મળે છે. તમે કેમ ગવર્મેન્ટ જોબની જેટલી આશા રાખો છો? પ્રાઇવેટ જોબમાં તમે રિટાયર થઈ જશો તો તમને પેન્શન મળવાની નથી જેમ ગવર્મેન્ટ જોબમાં મળવાની છે. પ્રાઇવેટ, હું આ ભાઈની વાત સાથે થોડી ખાલી કરીશ કે ભાઈ પ્રાઇવેટ જોબમાં મેઇન પ્રોબ્લેમ શું હોય છે ગવર્મેન્ટ જોબની અંદર, કે ગવર્મેન્ટ જોબની સીટ બહુ ઓછી છે, સામે કેન્ડિડેટ બહુ જ હોય છે. સપોઝ એક જ એપ્લિકેશન્સ આવે ગવર્મેન્ટની, સપોઝ કે કોઈ ટીચર છે કે કોઈ બેંકમાં જોબ છે તો એક સાથે 10-10 હજાર એપ્લિકેશન્સ આવે છે, સામે વેકેન્સી 5 કે 10 જ હોય છે, જેને કારણે ગવર્મેન્ટ જોબ ફૂલફિલ થતી નથી. એમ સામે પ્રાઇવેટ જોબમાં ઓપોર્ચ્યુનિટી છે, પણ પ્રાઇવેટ જોબ અને ગવર્મેન્ટ ડિફરન્સ શું છે કે ગવર્મેન્ટ જોબમાં એક સિક્યોરિટી છે, એકવાર લાગી ગઈ પછી બધાને પહેલાં હા કે ભાઈ ચલો આપણે જે પણ હોય જે પ્રમાણે વર્ક કરીએ છીએ પ્રોપર છે. પ્રાઇવેટમાં તમારે દર વર્ષે તમારે એક લટકતી તલવાર હોય એમ
કે ભાઈ તમને આ વર્ષે તમારે પરફોર્મ આપવું જ પડશે. સપોઝ પરફોર્મ ના આપીએ તો તમારે જોબ ક્વિટ પણ કરવી પડે, કાં તો તમારે સેલરી પણ ના ઇન્ક્રીઝ થાય. ગવર્મેન્ટમાં કેવું હોય કે તમારે ભૂકંપ આવે ગમે તે વસ્તુ હોય તમારો સેલરી ઇન્ક્રીઝ થવાનો જ છે. કોરોના આવે તોય તમારો ઇન્ક્રીઝ થવાનો સેલરી આવવાનું જ છે. દર વર્ષે સેલરી ઇન્ક્રીઝ થવાનું છે, પગાર બધું આવવાનું છે. આ વસ્તુ પ્રાઇવેટ જોબમાં ના હોય. પ્રાઇવેટ જોબમાં તમારે પરફોર્મન્સ આપવું પડે અને પરફોર્મન્સ હોય તો તમે આગળ તમે એને કરી શકો છો. નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે ને કે આજનો યુવા હોય કે આજનો જે પણ એજ્યુકેટેડ વ્યક્તિ હોય એને પ્રાઇવેટ જોબ પ્રિફર એટલે કરવી જોઈએ કારણ કે એને પૈસા મળે છે. આજે તમે જે કામ કરો છો એનું તમને રિવોર્ડ પૂરેપૂરું મળે છે. તમારે કેમ બેસીને પૈસા કમાવા છે? આજે ગવર્મેન્ટનો ઉદ્દેશ્ય એ છે કે તમને નોકરી નથી મળી રહી ગવર્મેન્ટની અંદર, તો અમે તમને ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી છે. અમે તમારા માટે એટલી કંપનીઓ અહીંયા લઈ આવ્યા છે. આજે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદની અંદર એટલી કંપનીઓ આવી છે. આજે ફોરેનની કંપની એટલી આવી છે. તમારે લોકલ એટલી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી, તમારે ગવર્મેન્ટની જોબની જરૂર જ નથી. હું આ ભાઈ સાથે બિલકુલ સહેમત નથી. એમાં એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે કે જેટલું પણ ઇન્ડિયા પાસે જેટલું પણ એનું જે બુદ્ધિમત્તાનું જે ધન છે એ બધું વિદેશો તરફ ઠલવાઈ રહ્યું છે. આજે લગભગ દર પાંચમાંથી 2 કે 3 છોકરાઓ હવે વિદેશ તરફ જઈ રહ્યા છે, કારણ કે ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ છે, ત્યાં વધારે સેલરી સ્કેલ છે જે ઇન્ડિયામાં નથી. એટલે એક વાત તો માનવું જ પડશે કે અહીં જોબ ઓછી છે, પ્રાઇવેટ જોબ પણ ઓછી છે, ગવર્મેન્ટ જોબ પણ ઓછી છે. આજે લગભગ દરેક સ્ટુડન્ટ્સને એક તકલીફ હોય છે કે ભાઈ જ્યારે અમે રિટાયર થઈએ એટલે જ્યારે જોબ પર લાગીએ તો અમને પ્રોપર જોબ મળશે કે નહીં મળે એમ કોલેજમાંથી છૂટ્યા પછી. તે દરેક માટે પ્રશ્ન તો હોય છે. જ્યારે ફોરેન કન્ટ્રીમાં એ વસ્તુની સ્ટેબિલિટી હોય છે કે તમે ડિગ્રી પૂરી કરી એટલે તમારી પાસે જોબ હોય ને હોય. ઇન્ડિયામાં આવું નથી હોતું એમ. ઇન્ડિયામાં એટલા માટે તમને કહેવામાં એવું આવી રહ્યું છે કે તમે આગળ ભણશો, તમારી પાસે ઓપોર્ચ્યુનિટી તો એટલી જ છે. આજે યુવા ધન તમે જે કહી રહ્યા છો કે જે ફોરેન જતું રહ્યું છે એને અહીંયા ગાડી ઓપોર્ચ્યુનિટી મળે એટલે તો પ્રાઇવેટ જોબો આટલી તમારા માટે ક્રિએટ શું કરી રહ્યા છો અત્યારે? તમે કઈ જોબ છે કે બિઝનેસ છે? ના, મારો જોબ છે પ્રાઇવેટ સરકારી? પ્રાઇવેટ. તો પણ તમે ભણ્યા છે કેટલા? હું માસ્ટર કરેલું છે, પીએચડી છું. તમને કોઈ જોબ સરકારી ગવર્મેન્ટમાં કરવી જ નથી કારણ કે મને ગવર્મેન્ટ કરતાં મને પ્રાઇવેટમાં વધારે પૈસા મળે છે. તો જોબ બદલવી પડી હશે પ્રાઇવેટ કે નહીં, 20 વર્ષથી એક જ જગ્યાએ છું. ચલો સરસ. પરફોર્મન્સ આપો તો ક્યાંય કોઈ તકલીફ નથી, એ ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય. કહેવાનો મતલબ એ જ છે કે જેટલું પ્રાધાન્ય ગવર્મેન્ટ જોબમાં ને એમાં આપવામાં આવે છે, ગવર્મેન્ટ જોબમાં જેટલું આટલું પગાર પંચના લાગુ કરવામાં આવે છે એટલું એને ટૂંકમાં પ્રાઇવેટાઇઝેશનમાં નથી મળતો. બોલો ભાઈ, તમારું પ્રોપોગેન્ડા શું છે? આ છે આમ ભાઈ કહી રહ્યા છે કે યુવાઓ પાસે, અમે એમ માની રહ્યા છે કે ભાઈ યુવાઓ પાસે જોબ નથી. તેમનું કહેવું છે કે યુવાઓ પાસે જોબ છે પરંતુ યુવાઓ પ્રાઇવેટ જોબ તરફ જઈ રહ્યા છે. એક મારી વાત, આજના યુવાને એક બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ, યુવાને જોબ કરવી પણ નહીં જોઈએ, ના કરવી જોઈએ જોબ. પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે, પ્રધાનમંત્રી 10 લાખ રૂપિયાની લોન આપે છે નોન કોલેટરલ. તમે પોતાનો ધંધો ચાલુ કરી શકો છો. સેબી છે, સેબી ક્રેડિટ ગેરંટી લે છે તમારી 10,000 કરોડની ગેરંટી લે છે સેબી. એટલે તમે લોન લો અને નહીં ચૂકવો તો સેબી ચૂકવશે, રાઈટ? યુવાઓને જોબ કરવી પણ નહીં જોઈએ. પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે, એનો લાભ લો અને ધંધા તમે ખોલો અને બીજા લોકોને જોબ આપો. બરોબર? બીજા લોકોને તમે જોબ આપો. આ તરફ યુવાઓ હર્ષોલ્લાસ, મોદી સરકાર અબકી બાર 400 પાર, પરંતુ સરકારી નોકરીની જરૂર નથી. પૂછો તો ખરા ડોક્યુમેન્ટેશન કેટલા જોશે? આ ડોક્યુમેન્ટેશન જે ભાઈ હતા, એક્સક્યુઝ મી સર, આ ડોક્યુમેન્ટેશનની યુવાઓ અપેક્ષા કરી રહ્યા છે કે જેમ આ લોન જો મળતી હોય તો તેની એક પ્રોસેસ અમારા યુવા જે છે અહીંયા તમને સાંભળ્યા છે, બધા યુવા તમારા જે તમે સ્પીચ આપી છે તેનાથી ખુશ છે. આ લોકો એમ કહી રહ્યા છે કે તમે તેના ડોક્યુમેન્ટેશન બતાવો, તેની પ્રોસેસ બતાવી દો તેમને અમારા ચેનલના માધ્યમથી. પહેલા તો એક વિઝન જોઈએ તમને કે મને લાઈફમાં આ કરવું છે, રાઈટ? વિધાઉટ વિઝન, ગીતામાં પણ લખેલું છે કે તમારા પાસે વિઝન નથી તો બધા તમને ભટકારશે, બરોબર? વિઝન છે, એમનું પ્લાન બનાવો, સીએ પાસે જાઓ, ફાઇનાન્શિયલ પ્લાન બનાવો, બરોબર? જન સમર્થ ઉપર જાઓ, તમારું કેવાયસી ફૂલફિલ કરો, પ્રોજેક્ટ પ્લાન બતાવો અને તમને લોન મળશે. 99% લોન અપ્રૂવ થાય છે, 99% વિધિન 30 to 40 days.
પીરિયડ ને જે મોદી સાહેબે કાઢ્યું છે એમાં એક્સેપ્ટ છે, બટ એ જે પ્રોસિજર છે ને એ બહુ ઢીલી છે ને નીચેવાળા જે પ્રોસિજર હાલે છે ને એમાં બહુ જ ટાઈમ લાગી જાય છે. તમે એપ્લાય કરી નથી કરેલી બટ ખબર છે. એ લોકો નીચેના જે પ્રોસેસ કરવાવાળા જે અંદર બેઠા હોય એ લોકો અડધા પૈસા તો એ લોકો ત્યાં ખાઈ જાય છે ત્યાં કડે જ. ભ્રષ્ટાચારનો આરોપ સીધો લાગી રહ્યો છે. અને મોસ્ટ ઓફ ડોક્યુમેન્ટેશન કરીએ, ચલો બધું કરી લઈએ, કેટલા ટાઈમમાં આવે, શું ક્યારે ડોક્યુમેન્ટેશન બધું અપ્રૂવ થાય અને એમાં કેટલો ટાઈમ લાગે એનું કંઈ નક્કી નહીં કે આટલા ટાઈમમાં થઈ જ જશે. પ્રોપર ડોક્યુમેન્ટેશન કરીને જઈએ તો કાંઈક ને કાંઈક વાંધો નીકળે, ભાઈ તમારા ડોક્યુમેન્ટ નથી, ત્યાંથી ત્યાં ધક્કા ખાવડાવે, ત્યાંથી ત્યાં ધક્કા ખાવડાવે, 10 ધક્કા ખાઈએ તો બી લોન અપ્રૂવ થતી નથી. તો આવા સમયે તમે જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે તો દિલ્હીમાં કઈ સરકાર ઈચ્છો ને રાજ્યમાં કઈ સરકાર ઈચ્છો? સરકાર તો મોદી, દિલ્હીમાં પણ ને રાજ્ય મોદી. તો આમ આદમી પાર્ટી જ્યારે ભ્રષ્ટાચાર પર જે સિકંજા લગાવતી હોય એ અત્યારે જેલમાં છે. દારૂ ને પોતા દારૂ પર આરોપ લગાવેલો મોટો ભ્રષ્ટાચાર પર આરોપ લાગેલો છે એમના પર બી. આરોપ સિદ્ધ તો નથી થયા ને તે લોકો. અમે સરકાર વિરુદ્ધ નથી ઈચ્છતા, આવશે મોદી સાહેબ જ અને રેકોર્ડ બધા તૂટી જવાના છે. 400 પાર તો જવાનું નથી. હા ડન 400 પાર જવાનું. 101%. 400 પાર તો આરામથી જશે. સરકાર તો બીજેપી જ આવશે કે ઓર મોદી કે મને મોદી સાહેબને મળવા જાવ છે. મોદીજી તારા ફ્રેન્ડ છે ને કે બોલ મોદીજી મારા ફ્રેન્ડ મોદી. અહીંયા બાળકો પણ વોટ ફોર મોદી કરી રહ્યા છે ને તેમને મોદી સાહેબ જોડે મળવા જવું છે તેવું કહી રહ્યા છે. કેટલાક લોકો અહીંયા છે જે આઈસ્ક્રીમ અને કેન્ડી ખાતા ખાતા દૂર થઈ રહ્યા, પેપ્સી ખાતા ખાતા દૂર થઈ રહ્યા છે. તે યુવાઓથી અમે વાત કરીશું કે શું કહેશો. બિલકુલ આ લોકો થંભ બધાઈ રહ્યા છે અને દૂર જઈ રહ્યા છે અમારાથી. એટલે હવે બીજા યુવાઓથી અમે વાત કરીશું કે જી સર શું કહેશો. આ વખતે જ્યારે લોકસભાની ચૂંટણીઓની બિલકુલ તૈયારીઓ સંપૂર્ણ થવા જઈ રહી છે, સભાઓ ચાલી રહી છે, દરેક જિલ્લા રાજ્યોમાં જનસભાઓ થતી હોય છે. અમે યુવાઓને વિકાસની, રોજગારની, ગૃહિણીઓને મહેંગાઈની બધી વાત કરી લીધી છે. તમે સિનિયર છો અને ઘણા ઇલેક્શનો તમે લોકો જોયા છે. તમને હું એક વાત કરવા જઈશ કે જ્યારે રાજ્યમાં આ રીતના ભાષણો આપવામાં આવ્યા પુરુષોત્તમ રૂપાલા દ્વારા અને એક ક્ષત્રિય સમાજની નારાજગી સામે આવી, તેને તમે લોકો કઈ રીતના જોઈ રહ્યા છો ને નારાજગી દૂર થવી જોઈએ? ના થાય તો ભારતીય જનતા પાર્ટીને તેનો કેટલો નુકસાન ભોગવવો પડશે? અમે કાલડિયા રાજપૂત છે, ક્ષત્રિય સમાજ છે. અચ્છા, સરસ. બરાબર. અમારે સવાલ જ મેં ક્ષત્રિય સમાજથી પૂછી લીધો છે એટલે એનો જવાબ પણ મને પ્રોપર અહીંયાથી મળી જશે એવી મને આશા છે. અમારે ભાજપ વિરુદ્ધ કોઈ નથી, અમારે રૂપાલા વિરુદ્ધ છે. અમે આઈ એગ્રી વિથ યુ કે તમે લોકો કોઈ ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ નથી. તમારી જે લડત છે માત્ર ને માત્ર રૂપાલા સામે છે. તો તેને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? ભાજપ સામે એ લડાઈ એટલે જઈ રહી છે સર કે ભાજપના વરિષ્ઠ નેતાઓ છે હાલ ચૂપ બેઠા છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ બહેનો સડકો પર છે, આંદોલન કરી રહી છે, ઉપવાસ પર બેઠી છે. તેવા સમયે તેવા મોટા નેતાઓ જે છે, અમિત શાહ પોતાના ભાષણોમાં લાગ્યા છે તો નરેન્દ્ર મોદી પોતાની સભાઓમાં લાગ્યા છે. એવા સમયે ક્ષત્રિય સમાજને બેસાડીને તેમની સમજાવટ કરવા તેમનું ફરજ બને છે. બરાબર છે. એ ફરજ તે ચૂકી ગયા છે. અમે માત્ર તમારી સુધી એ જ મેસેજ પહોંચા, તમે તેને કઈ રીતના જોઈ રહ્યા છો? અમે એ રીતે જોઈ રહ્યા છે. અમારે ભાજપ વિરોધ કોઈ વાંધો નથી. અમારે પટેલ આવે તોય ભલે. અમારો ક્ષત્રિય એવું નથી કે અમને ક્ષત્રિયને ટિકિટ આપે. અમે રૂપાલા વિરુદ્ધ છે કે રૂપાલા વિરુદ્ધ છે એને હાલની તકે કોઈ રીતે એને કેન્સલ થવી જોઈએ. હા, એટલું નક્કી છે હવે કેન્સલ તો થવાની નથી, પરંતુ એ નક્કી છે કે ભારતીય જનતા પાર્ટીની જે ક્ષત્રિય સમાજ તો ઈચ્છે છે પણ પુરુષોત્તમ રૂપાલા હારવા જોઈએ તો જ જે ક્ષત્રિય સમાજ છે તેમને ન્યાય હાંસલ મળી જાય. બરાબર છે. જી શું કહેશો આ સમાજની લડાઈ છે તેને લઈને? કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજ વિરુદ્ધ બોલવામાં ધ્યાન રાખવું જોઈએ. સમાજ વિરુદ્ધ બોલવાની જરૂર નથી. કોઈ પણ તમે મંતવ્ય આપો, પોતાનું આપો અને બધાને લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને આપો. કોઈ પણ સમાજને હર્ટ થાય, દુઃખ થાય, પહોંચે એવી લાગણી દુભાવ એવા વાક્ય ન બોલવા જોઈએ. અને એ પણ એ લોકો જનતાના પ્રતિનિધિઓ છે, જનપ્રતિનિધિ આવી રીતના જ્યારે ભાષણો આપતા હોય કોઈ પણ સમાજ માટે તો તેમને આઘાત લાગે છે. 100% સાચી વાત છે. ક્યાંથી આવો છો? અહીંયા અમદાવાદ અમદાવાદમાં એરિયા મળીને આપણે માણેક ચોક એક એવો એરિયો છે અમદાવાદનો જ્યાં વેપારી રહે છે. મસાબાસ્તાનો જે ત્યાં પેલું છે મજાર પણ આવેલું છે, રાણીનો હજીરો છે, ત્યાં ઘણા બધા લોકો જ્યારે શહેર બસાવ્યું છે અમદાવાદ શહેરના બાદશાહ ત્યાં આરામ ફરમાવી રહ્યા છે. તેમના જે રાણી છે ત્યાં તેમનું મહેલ પણ છે. ત્યાંથી એવા ઘણા બધા લોકો આવ્યા છે વેપારને લઈને અમદાવાદને. હવે તમે માણેક ચોકના જ છો તો સોની હસો આઈ થિંક, રાઈટ? બરોબર. સોની જો તો કઈ રીતના વેપારને રોજગારને જોઈ રહ્યા છે? વેપારને રોજગાર તો બરોબર છે પણ
એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ સરકારે કે આજે ચૂંટણીનો હવે માહોલ ચાલે છે તો સરકારે ધંધાને અસર ન થવા દેવી જોઈએ. આજે આચારસંહિતાને છે ધંધાર્થીઓને અસર ન થવી જોઈએ એનું ધ્યાન રાખવું જોઈએ. એના હિસાબે આ ધંધાર્થીઓને મોટું નુકસાન વેઠવું પડે છે અત્યારે. એ સરકારે ધ્યાન રાખવું જોઈએ. તો હવે રોજગાર ધંધા ક્યારે ખુલશે તેવી કોઈ તમને આચારસંહિતા હટે ઇલેક્શનનું રિઝલ્ટ આવે પછી જ ખુલશે, ત્યાં સુધી તો થશે નહીં. લગ્ન સિઝન પણ હવે ફેલ જઈ રહી છે. હજી કેટલાક બીજા લોકો પણ છે, પેપ્સી ખાઈ લીધી છે તે લોકોએ અને હવે પેપ્સી ખાઈને અહીંયા ઊભા છે. બોલો કંઈ નહીં. હવે અમારો ભણતર કરો છો તમે? ભણતર માટે મોદી સરકાર બહુ સારું અભિયાન કરી રહી છે ભણતરને માટે. એટલે અમારો એકને એક મકસદ છે કે અબકી બાર 400 પાર આવશે અને અમે ભાજપના સાથે જ છીએ ને અમારો એ જ મકસદ છે ને આવી જ જશે. અબકી બાર 400 પાર જ આવશે. અબકી બાર તો 400 બાર આવશે, પણ તમારો રોજગાર ક્યારે આવશે? રોજગાર આવી જ ગયો છે અમારો. અમને રોજગાર નહીં, અમારો રોજગાર આવી જ ગયો છે. ક્યાં છે રોજગાર? તમે કેટલું રોજગાર જ છે. અમે સ્ટડી ચાલુ છે, કોલેજ ચાલુ છે અમારું ને અમને સ્કોલરશીપ પર અમને મળે છે. અમને કોલેજ સ્કોલરશીપ બી મળે છે. હા હા મળે છે. અમારો રોજગાર આવી જ ગયો છે ને અબકી બાર 400 પાર જ આવશે. અબકી બાર 400 પારના નારા છે, જીતેગા તો મોદી. મોદી ચલો તો આ ડિબેટનો અહીંયા જ હવે અંત કરીશું, કારણ કે લોકો પણ અહીંથી હવે તેમને ખસી જવાની જે સિક્યુરિટી છે આ સમયે રિવરફ્રન્ટ પણ બંધ થતું હોય છે, લોકોને ઘરે જવાની તાકીદ કરવામાં આવતી હોય છે. એવા સમયે હવે લોકો બધા ઘરે જઈ રહ્યા છે. અમારી ડિબેટની ચર્ચા અહીંયા જ પૂરી કરીશું, પરંતુ અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે, ઘણા એવા જે રાજ્ય છે, ગુજરાતના જિલ્લાઓ છે, ત્યાંથી અમે તમારી સમક્ષ જનતાની વાત અને જનતાનું જે મંતવ્ય છે, જનતાનું જે વક્તવ્ય છે તમારી સુધી અમે પહોંચાડીશું. ત્યાં સુધી ન્યૂઝ ફોર ઇન્ડિયા જોતા રહો. ધન્યવાદ.